એનજે વેલ્થ એપ્લિકેશનમાં જે નોમિનેશન વિશેની માહિતી છે એ આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ સમજશું. સૌથી પહેલાં આપણે એનજે વેલ્થ છે એનું એપ્લિકેશનને લોગિન કરીએ એટલે આ જે અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે એક સ્ક્રીન દેખાશે. એમાં મ્યુચ્યુઅલ ફંડમાં જવાનું. તમે કોઈ પણ નવી એસઆઈપી પરચેઝ કરવી હોય તો પરચેઝવાળામાં જવાનું. અહીંયા આપણે એક ફંડ લઈએ એનજેનું, એનજે ફ્લેક્સીકેપ. એનજે ફ્લેક્સીકેપનું ગ્રોથ ફંડ છે એ આપણે ટ્રાન્ઝેક્ટ કરીએ. એની અંદર આપણે એસઆઈપી ચાલુ કરવી છે તો એસઆઈપી ઉપર ક્લિક કરીશું. હવે જુઓ નોમિનેશન માટેનું સ્ક્રીન બતાવે છે. એમાં કન્ટિન્યુ કરીએ. કન્ટિન્યુ કરી લાસ્ટ ઓપ્શન ઓલ નોમિનીવાળો એની ઉપર ક્લિક જ છે. નેક્સ્ટ કરશું. હવે અત્યારે મારું ઓલરેડી નોમિની નામ છે. સિલેક્ટ ફોર આઈડેન્ટિટી પ્રૂફ. આપણે એની અંદર આધાર નાખશું. આધારની અંદર તમે જોઈ શકો છો 8 આંકડા છે. આપણે છેલ્લા 4 આંકડા નાખવાના છે જે હું નાખું છું. ડેટ ઓફ બર્થ પણ ઓલરેડી લઈ લીધેલી છે. મોબાઈલ નંબર તમારો નાખો. પછી મેલ આઈડી. આપણે મેલ આઈડી નાખી ત્યાર પછી નેક્સ્ટ કરીશું. એડ્રેસ એની મેળે લઈ લેશે. જે તમારા આધારમાં હશે એ તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો છો. નેક્સ્ટ. ઈ સાઇન પીડીએફ માટે પહેલાં આપણે પીડીએફ વ્યૂ કરવી પડશે. એક વખત ખોલીને એને બંધ કરી દેવાનું. પાછા આપણે આપણી સ્ક્રીન ઉપર જતા રહીશું. એક વખત પીડીએફ ઓપન થયા ત્યારબાદ જ આપણે અહીંયા ઓથોરાઇઝ માટે ઓટીપીમાં જઈશું. ત્યાર પછી આપણે સેન્ડ ઓટીપી કરશું. તમારા મોબાઈલમાં અને મેલ આઈડી બંનેમાં ઓટીપી આવશે. હવે આપણે ઓટીપી જોઈએ. ઓટીપી નાખ્યા બાદ આપણે પાછું ઓટીપી સાઇન ઇન કરશું. આ રીતે સક્સેસફુલી થઈ ગયું છે. હવે આપણે પરચેજ કરવા આપશે તો આપણે એસઆઈપી કન્ટિન્યુ કરીએ. ઇન્સ્ટોલમેન્ટ ડેટ આપણે રાખશું 25. ઇન્સ્ટોલમેન્ટ એમાઉન્ટ આપણે 500 પૂરતી અત્યારે રાખીએ છીએ સમજવા માટે. કન્ટિન્યુ કરીશું. વુડ યુ લાઇક ટુ ટોપઅપ? જો ટોપઅપ કરવું હોય તો યસ, અધરવાઇઝ નો. નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ અહીંયા મિત્રો વર્ષ નથી મહિનામાં નાખવાનું છે. જેમ કે તમારે 1 વર્ષનું કરવું હોય તો 12 મહિના, એવી રીતે 5 વર્ષનું કરવું હોય તો 60 મહિના આવશે. આપણે એને 15 વર્ષનું કરીએ છીએ, 180 મંથ. સ્ટાર્ટ એસઆઈપી એના ઉપર ક્લિક કરશો એટલે આ મહિનાની 25 તારીખ એટલે જૂનની 25 તારીખથી આવી જશે. ઓલરેડી અહીંયા ઠીક છે, એજ્યુકેશન પણ છે. આપણે નેક્સ્ટમાં જઈશું. હવે આપણે એનજે ફ્લેક્સીકેપ ફંડનું જે 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં આગળ વધીએ. એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, કન્ટિન્યુ, કન્ફર્મ. પછી ઓથોરાઇઝનો ઓપ્શન આવશે. એમાં તમે બંને આપી શકો છો, મેલ આઈડી, મોબાઈલ નંબર અથવા તો મોબાઈલ. તો આપણે મોબાઈલમાં આગળ વધીએ. ઓટીપી એની મેળે લઈ લીધો કારણ કે એ સિમ જ આની અંદર છે. ત્યાર પછી આપણે સબમિટ કરીશું. તો મિત્રો આ રીતે નોમિનેશન પણ થઈ જાય છે અને એપ્લિકેશન 3 કેવી રીતે આપણે નવી એસઆઈપી પરચેઝ કરવી એ બંનેની માહિતી આપણે અહીંયા જોઈ. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો. ધન્યવાદ.